હિન્દુ ધર્મ સહિત મુસ્લિમ બિરાદરોના તહેવાર હવે ટૂંક જ સમયમાં નજીક આવી રહ્યા છે ત્યારે તેને અનુલક્ષીને વડોદરા ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક જગ્યાએ લારી ગલ્લા પર જે કહી શકાય ખાણીપીણીની ચકાસણી કરવામાં આવી રહી છે। અનેક જગ્યાએ તહેવારોમાં કહી શકાય ખાણીપીણીમાં ગેરરીતિ સર્જાતી હોય છે તેને લઈને વડોદરાનું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જાગ્યું છે અને અનેક જગ્યાએ ખાણીપીણીની જે કહી શકાય કે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે। તેવી જ રીતે ડભોઈના જે કહી શકાય ખાણીપીણીની જે જગ્યાઓ છે ત્યાં જઈને સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે। ડભોઈ પંથકમાં તહેવારો આવી રહ્યા હોય જેને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ વડોદરા દ્વારા વિવિધ ખાણીપીણી દુકાનો અને લારીઓ ઉપર દરોડા કરવામાં આવ્યા। ખાણીપીણીના સેમ્પલ કલેક્ટ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી। હિન્દુ ધર્મ સહિત હવે મુસ્લિમ બિરાદરોના ધાર્મિક તહેવારો આગામી સમયમાં આવી રહ્યા હોય ખાણીપીણીમાં વપરાતા સામાનમાં ગેરરીતિ થતી હોય છે। સામાન્ય માણસના જનજીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે ત્યારે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડભોઈ નગરમાં આવેલ વિવિધ ખાણીપીણીની દુકાનોમાં દરોડા કરવામાં આવ્યા જેમાં નગરના એસટી ડેપો સામે આવેલ નગરપાલિકા શોપિંગના કેટલીક હોટલ અને નાસ્તા પાણીની દુકાનોમાં દરોડા કરી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે। ચાઇનીઝના વપરાતા કલર સહિત વિવિધ અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો જેને લઈને ડભોઈ ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે।